હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે આ વિડીયોમાં ભણવાના છીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 વિષય ગણિત, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિતીય સત્ર માટે અસાઇનમેન્ટનું સોલ્યુશન જોવાના છીએ। આપણે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં પ્રશ્ન 1 બ ખરા કે ખોટા લખો, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 9 આવ્યા હતા। કયું પ્રકરણ? પ્રકરણ 9। तो विद्यार्थी मित्रों આપણે જોઈશું પહેલું, જેમાં આપણને આપેલું છે વિદ્યાર્થી મિત્રો 1 સેમી બાજુના સમઘનનું પૃષ્ઠફળ 1 સેમી સ્ક્વેર છે। શું આપેલું છે? સમઘન। એની લંબાઈ કેટલી આપી વિદ્યાર્થી મિત્રો? આપણને 1 સેમી। કેટલી આપી? 1 સેમી। તો આપણે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો કે લંબાઈ બરાબર 1 સેમી। કેટલી? 1 સેમી। આપણને આગળ શું આપેલું છે? સમઘનનું પૃષ્ઠફળ કેટલું? 1 સેમી સ્ક્વેર। તો આપણને સમઘનનું પૃષ્ઠફળનું સૂત્ર આવડે વિદ્યાર્થી મિત્રો કે સમઘનનું પૃષ્ઠફળ બરાબર સૂત્ર શું થાય? 6 લંબાઈનો સ્ક્વેર, એટલે કે 6l સ્ક્વેર। અહીંયા આગળ બરાબર કરીને આપણે 6 લખીશું। લંબાઈ કેટલી આપી આપણને વિદ્યાર્થી મિત્રો સમઘનની? 1 સેમી। તો આપણે અહીં લખીશું 1 સેમી એનો સ્ક્વેર બરાબર 6 એમના એમ। 1 સેમીનો સ્ક્વેર કરીએ તો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 1 જ થાય। તો 6 ગુણ્યા 1 એટલે 6 એકા 6 અને એકમ આવશે સેમી સ્ક્વેર। તો આપણો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો 6 સેમી સ્ક્વેર। અહીંયા આગળ કેટલો આપેલો છે? 1 સેમી સ્ક્વેર આપેલો છે, માટે પહેલું શું આવશે? ખોટું આવશે। શું આવશે વિદ્યાર્થી મિત્રો? ખોટું આવશે। ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ બીજા નંબરનું આપણને આપેલું છે વિદ્યાર્થી મિત્રો 24 સેમી સ્ક્વેર પૃષ્ઠફળ ધરાવતા સમઘનની બાજુની લંબાઈ 2 સેમી છે। આપણને વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ લંબાઈ કેટલી આપેલી છે? 2 સેમી। કેટલી આપેલી છે? 2 સેમી આપેલી છે। કોની? સમઘનની। તો આપણે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો કે લંબાઈ બરાબર કેટલી? 2 સેમી। હવે આપણે શોધવું શું છે વિદ્યાર્થી મિત્રો? સમઘનનું પૃષ્ઠફળ। તો લખશું આપણે કે સમઘનનું પૃષ્ઠફળ એનું સૂત્ર શું કીધું મેં હમણાં તમને વિદ્યાર્થી મિત્રો? 6l સ્ક્વેર। ઓકે, તો બરાબર 6 લંબાઈની જગ્યાએ મૂકશું 2 સેમી એનો સ્ક્વેર। તો 6 2 નો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? તો 2 નો વર્ગ કેટલો થાય? 4। 2 ગુણ્યા 2 એટલે કે 4 સેમી સ્ક્વેર। ઓકે, હવે આ બંનેનો ગુણાકાર કરવાનો। 6 ચોક 24 સેમી સ્ક્વેર જવાબ આવે। તો આપણને પૃષ્ઠફળ કેટલું મળ્યું? 24 સેમી સ્ક્વેર। તો અહીંયા આગળ સાચું આપેલું છે કે પૃષ્ઠફળ કેટલું મળે? 24 સેમી સ્ક્વેર, જ્યારે લંબાઈ 2 હોય। તો બીજામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? સાચું આવશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું હવે ત્રીજા નંબરનું સમલંબ ચતુષ્કોણની ચારે બાજુના માપ સરખા હોય। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ ખોટું આવશે। યાદ રાખવાનું કે જો આકાર સમલંબ ચતુષ્કોણ આપેલો હોય તો વિદ્યાર્થી મિત્રો એની ચારે બાજુના માપ સરખા હોય નહીં, યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ જોઈશું આપણે ત્રીજા નંબરનું રોડ રોલરનો આકાર ગોળ હોય છે। તો અહીંયા આગળ પણ વિદ્યાર્થી મિત્રો ખોટું આવશે। તમે રોડ ઉપર રોડ સમતલ કરવા માટેનું રોલર જોયેલું હશે, એનો આકાર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો કેવો આવે? આ રીતે, બરાબર? કેવો આવે? નળાકાર જેવો આવે, બરાબર? ગોળ આવે નહીં। કયો આવે વિદ્યાર્થી મિત્રો? નળાકાર। કયો આવશે? નળાકાર આવશે, માટે ચોથામાં શું આવશે? ખોટું આવશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે પાંચમા નંબરનું 5 સેમી ગુણ્યા 4 સેમી ગુણ્યા 3 સેમી માપના લંબઘનનું કુલ પૃષ્ઠફળ 60 સેમી સ્ક્વેર છે। આપણે જોઈ જોવાનું કે આ જે માપ આપ્યો છે તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ 60 સેમી સ્ક્વેર થાય છે કે નહીં। તો અહીંયા આગળ 5 સેમી ગુણ્યા 4 સેમી ગુણ્યા 3 સેમી આપ્યું, તો પહેલું લંબાઈ આપેલું છે। લંબાઈ કેટલી? 5 સેમી। બીજું પહોળાઈ આપી છે, પહોળાઈ કેટલી? તો 4 સેમી। અને ત્રીજું આપણને આપેલું છે ઊંચાઈ। શું આપેલું છે? ઊંચાઈ કેટલી? 3 સેમી।
બરાબર, લંબાઈને આપણે એલ લખી શકીએ, પહોળાઈને આપણે બી લખી શકીએ અને ઊંચાઈને એચ લખી શકીએ. આપણે શોધવાનું શું છે વિદ્યાર્થી મિત્રો? લંબઘનનું કુલ પૃષ્ઠફળ. લંબઘનનું કુલ પૃષ્ઠફળ. તો વિદ્યાર્થી મિત્રોનું સૂત્ર કંઈક આવું છે, 2 કૌંસની અંદર લંબાઈ પહોળાઈ વત્તા પહોળાઈ ઊંચાઈ વત્તા ઊંચાઈ લંબાઈ. આવું સૂત્ર આપણને આપેલું છે. તો બરાબર 2 કરશું. હવે વિદ્યાર્થી મિત્રો લંબાઈ કેટલી આપી? આપણને 5 આપી. તો 5 ગુણ્યા પહોળાઈ કેટલી આપી? આપણને 4 વત્તા પહોળાઈ કેટલી આપી? 4 સેમી. તો 4 ગુણ્યા ઊંચાઈ કેટલી આપી? 3. તો ગુણ્યા 3 વત્તા ઊંચાઈ 3 આપી ગુણ્યા લંબાઈ 5 આપી. હવે 5 ચોક કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 20 થાય વત્તા 4 તરી 12 વત્તા 3 પંચા 15. બધાનો સરવાળો કરીએ 20 વત્તા 12 વત્તા 15. તો વિદ્યાર્થી મિત્રો 20 અને 12 32 ને 5 કરીએ તો 37, 37 ને 2 કેટલા થાય? 47. કેટલા થશે? 47. ફરીથી જોઈએ 20 ને 10 30 ને 2 32 ને 5 37 37 ને 47. બરોબર. 47 ગુણ્યા કેટલા કરવાના? 2. તો વિદ્યાર્થી મિત્રો આપણે 47 ગુણ્યા 2 કરીએ તો કેટલા થાય? 7 દૂ 14 એટલે કે કેટલા થશે? 94 થશે. અહીંયા આગળ આપણને 94 સેમી સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો જવાબ મળે. પરંતુ અહીંયા આગળ કેટલો આપેલો છે? 60 સેમી સ્ક્વેર. માટે પાંચમામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ખોટું આવશે. શું આવશે? ખોટું આવશે. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ છઠ્ઠા નંબરનો વિદ્યાર્થી મિત્રો એમાં શું આપેલું છે કે એક બંધ નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ 1 સેમી છે તો તેનું કુલ પૃષ્ઠફળ 4 પાઈ છે. શું આપેલું છે આપણને? બંધ નળાકાર. એની ત્રિજ્યા r બરાબર કેટલો? 1 સેમી અને ઊંચાઈ h બરાબર પણ 1 સેમી થશે. તો કુલ પૃષ્ઠફળ કોનું? નળાકારનું વિદ્યાર્થી મિત્રો. તો કુલ પૃષ્ઠફળ બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું થશે? તો 2 પાઈ r કૌંસમાં r પ્લસ h. યાદ રાખવાનું, નળાકારના કુલ પૃષ્ઠફળનું સૂત્ર થશે વિદ્યાર્થી મિત્રો 2 પાઈ r કૌંસમાં r પ્લસ h. તો 2 મૂકીશ. પાઈ આપણે પાઈની કિંમત મૂકતા નથી, એમના એમ રાખીએ છીએ. આરની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો 1 લખશું ગુણાકારમાં. અહીંયા આગળ r એટલે 1 સેમી વત્તા h એટલે 1 સેમી બરાબર 2 ગુણ્યા પાઈ ગુણ્યા 1 એટલે શું થશે? 2 પાઈ થશે. અને વિદ્યાર્થી મિત્રો 1 વત્તા 1 એટલે કેટલા થાય? 2. કેટલા સેમી થાય? 2 સેમી થાય. હવે આપણે ગુણાકાર કરીએ બધાનો તો 2 ગુણ્યા 2 એટલે 4 થાય અને પાઈ એમના એમ. તો 4 પાઈ સેમી બરાબર સેમી સ્ક્વેર જવાબ આવશે. એટલે કે 4 પાઈ બરાબર જે પૃષ્ઠફળ એ 4 પાઈ મળ્યું. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? સાચું. અહીંયા આગળ આપણને આપણું જે કુલ પૃષ્ઠફળ 4 પાઈ મળ્યું. તો શું આવશે? સાચું આવશે. ત્યારબાદ 7મા નંબરનું 1 લીટર બરાબર 1000 સેમી. અહીંયા આગળ સોરી ભૂલથી દેખાતું નથી, સેમીનો ઘન આવશે. શું આવશે? 1000 સેમી ક્યુબ. શું આવશે? 3 ઘાત. કેટલી ઘાત આવશે? 3 ઘાત. 1 લીટર તમને અસાઇનમેન્ટમાં વિદ્યાર્થી મિત્રો 1 લીટર બરાબર 1000 સેમીનો ઘન આપેલું છે. તો શું આવશે? સાચું આવશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 8મા નંબરનો વિદ્યાર્થી મિત્રો 2 સેમી બાજુના સમઘનનું પૃષ્ઠફળ 2 સેમી સ્ક્વેર છે. 2 સેમીના બાજુના સમઘનનું પૃષ્ઠફળ કેટલું? 2 સેમી સ્ક્વેર છે. તો વિદ્યાર્થી મિત્રો સમઘનનું પૃષ્ઠફળનું સૂત્ર શું થાય? 6l સ્ક્વેર થાય. તો 2 સેમી બાજુનો લંબાઈ 2 સેમી તો અહીંયા આગળ 2 મૂકવાના. 2 સેમી એનો આખાનો સ્ક્વેર. તો 6 2નો સ્ક્વેર કેટલું થાય? 4. તો 6 ચોક કેટલા થાય? 24
સેમી સ્ક્વેર આવો જવાબ આવે. 2 સેમી બાજુના સમઘનનું પૃષ્ઠફળ કેટલું મળે? 24 સેમી સ્ક્વેર. તો 8મામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ખોટું આવશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 9ના ખરા ખોટા જોયા વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને ઓન કરો. મળીએ હવે વિદ્યાર્થી મિત્રો નવા વિડીયોમાં.